ભારે વરસાદ અને પૂરની આગાહીને પગલે લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે। પૂર્ણા નદી કાંઠાના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। નવસારીના ભેંસત ખાડા કાશીવાડી વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। હિદાયતનગર, રંગૂનનગર, બંદર રોડ, મિથિલાનગરીના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા। 18 જેટલા સ્થળો પર સ્વેચ્છાએ સ્થળાંતરિત થવા માટે અપીલ કરવામાં આવી છે। શહેરના તરોટા બજાર અને સોરાબ બાગમાં પણ 150થી વધુ લોકોને રાખવામાં આવ્યા। લોકોના રહેવા, જમવા અને આરોગ્યની વ્યવસ્થા પણ કરવામાં આવી। આ પ્રકારે જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તમામ લોકો માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આપ જુઓ કે આ રાહતની જગ્યા પર, સુરક્ષિત જગ્યા પર તમામ બાળકો પણ મોજમાં હોય, તેમને કોઈ જાતની તકલીફ ન પડે તેના માટે જમવાની પણ વ્યવસ્થા આપ જુઓ કે ગરમા ગરમ ખીચડી એ તમામ લોકોને પીરસવામાં આવી રહી છે। નવસારીમાં પૂર અને લોકો માટેની આ વ્યવસ્થાના દ્રશ્યો આપની સ્ક્રીન પર